ઓડ હાઈસ્કૂલમાં ટ્રાફિક જાગૃતિ અભિયાન આણંદ જિલ્લાના ઓડ શહેરમાં ખંભોજ પોલીસ સ્ટેશન દ્વારા તારીખ 6 ડિસેમ્બરે ટ્રાફિક સપ્તાહ અન્વયે ઓડ સરદાર પટેલ વિનય મંદિર ખાતે જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખંભોજ સાઈ બી.એ. પરમાર સાહેબ હાજર રહી ટ્રાફિકના નિયમો અને સાવધાની બાબતે બાળકોને સમજ આપી હતી. સાઈ સાહેબ તથા સમગ્ર પોલીસ સ્ટાફનું સ્વાગત સન્માન શાળાના આચાર્ય ડો. કે. ચોચા સાહેબે કર્યું હતું. શાળાના બાળકોમાં ટ્રાફિક નિયમોની જાણકારી વધે તે માટે જાગૃતિ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ રાખવામાં આવેલ. દેશમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે અનેક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. જેને લઈને લોકોમાં ટ્રાફિક સેન્સ આવે તેના નિયમોની અમલવારી થઈ શકે. હાઈવે અને રાજ્ય ધોરીમાર્ગો પર થતાં અકસ્માતોમાં અનેક લોકો જાન ગુમાવે છે. ત્યારે બાળકોમાં ટ્રાફિક નિયમોની સમજ આપવામાં આવી હતી. શાળાના બાળકોને નિયમોની જાણકારી નહીં થાય તો કેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેની સમજ અપાઈ હતી. મોટાભાગના કેસમાં વાલીઓ પોતાના બાળકોને વાહનોની ચાવી આપીને નિશ્ચિંત બની જતા હોય છે અને બાળકો વાહન ચલાવવાના ઉત્સાહમાં અકસ્માત નોતરે છે. આથી દરેક શાળાઓમાં તથા જાહેર જનતાને ટ્રાફિક નિયમોની જાણકારી અંગે સમજ આપવામાં આવે છે. બાળકોને અકસ્માતોની ગંભીરતા વિશે જાણકારી આપવામાં આવી. આવા કાર્યક્રમોથી જે રીતે અકસ્માતો થાય છે તેમાં અવશ્ય ઘટાડો થવા પામશે એવી આશા વ્યક્ત કરવામાં આવી. રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, આણંદ, GPK ન્યૂઝ.